સુરત પોલીસ દ્વારા આપઘાત નિવારણ હેલ્પલાઇન શરૂ કરાઈ છે અને ખાસ કરીને ધોરણ 10 તથા 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. તો આ હેલ્પલાઇન પર અત્યાર સુધી એટલે કે 25 દિવસમાં 308 કોલ મળ્યા હતા, જેમાંથી 67 જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે. સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની છે. 25 દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા 54 થી વધુના પોલીસે જીવ બચાવ્યા છે. આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને 25 દિવસમાં 308 કોલ મળ્યા હતા. 21 જૂનથી 14 જુલાઈ સુધી સુરત પોલીસને 308 કોલ આવ્યા હતા, જેમાંથી 301 લોકોને પ્રોફેશનલ કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું. તો 97 લોકોની સામે બેસાડી સમજાવ્યા હતા. 54 લોકો તો આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા અને અંતિમ ઘડીએ જઈ બચાવી લેવાયા હતા. જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાથી હતાશ કે આપઘાત કરનારનો નિર્ણય બદલવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની છે. સુરત શહેરમાં લગભગ 2700 જેટલા જો એક્સિડેન્ટલ ડેથના કેસીસ થાય છે, જેમાં ઘણા બધા લોકો બીમારી સબબ ડેડ બોડી અમે લોકોને રોડ ઉપરથી મળતી હોય છે. ઘણા બધા કેસીસમાં ઘરમાં કોઈ લપસી ગયા પગથિયાથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે. અને સાથોસાથ ઘણા બધા કેસીસમાં એવું છે કે જો સુસાઇડના કેસીસ થયા હતા. તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઇડના કેસીસના અમે આંકડા બહાર કાઢ્યા. જો 1000થી વધારે કોઈ ને કોઈ કારણોસર થતા રહે છે, એના લઈને જો અમે લોકો જો એક જો એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી છે. જો અહીં સુરત શહેર કંટ્રોલ રૂમમાં આપણા હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે, જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ રહે છે. સાથોસાથ એક કાઉન્સલર પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી ટીમમાં રહે છે. અને અમે લોકો 3 નંબરો જાહેર કર્યા છે. એમાં 100 નંબર છે જ જો આ બધાને ખબર હોય છે. એના સિવાય બીજા નંબરો છે. અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલે એક તક પોલીસને આપવો જોઈએ. તો બહુ જ મને ખુશી વાત છે કે અત્યાર સુધી લગભગ 310 વધુ કોલ આવી ચૂક્યા છે. અને આમાં જો લગભગ 54 લોકો એવું હતા જો લગભગ સુસાઇડ કરવા જતા હતા, એના 1-2 મિનિટ મોડો થાય તો આ લોકો સુસાઇડ કમિટ કરી લે, એવા લોકોને રેસ્ક્યુ કરીને લઈ ગયા. એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા નંબરોના અને લોકો અપીલ કરતા રહીએ છીએ. તો આમાં લગભગ જો કરીબ 80-90% કેસીસ એવું હોય છે કે જો સુસાઇડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ પોતે કોલ કરે છે આપની વ્યથા બતાવવા માટે. તો તાત્કાલિક અમારી જે ટીમ હોય છે, જો કાઉન્સલર હોય છે, એના સાથે વાત ચાલુ કરે છે. મીન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે, પોલીસ કંટ્રોલ રૂમની જે પીસીઆરની ગાડીઓ છે, આ તુરંત ત્યાં પહોંચે છે. જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે. પછી એના ફર્ધર કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે. એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ અમે લોકો. ઘણા બધા લોકો જો અમે જોઈએ છીએ ઘરેલું કંકાસ હોય, ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય, કોઈ ઉધાર હોય, કોઈ પ્રેમમાં જો અસફળ થઈ ગયા હોય અને બીજા કોઈ પરીક્ષાને લીધે જો કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હોય, તો આ પ્રકારના લોકો હોય છે. તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણી में પડતા સમય બી પોલીસે એના બચાવ્યા, કોઈ બ્રિજ ઉપરથી બચાવ્યા જો તો આ જો 10-20% જો મિત્રો જો આપણને જાણ કરતા હોય છે અને 80-90% લોકો પોતે બી જાણ કરતા હોય છે. તો આ અમારી હેલ્પલાઇન ખૂબ સારી રીતે કામ કરે છે. લેકિન આ હેલ્પલાઇનના સાથે તમામ અમારા શહેરના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો 74 પીસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે, જેથી જે વિસ્તારમાં હોય તાત્કાલિક વિધાઉટ એની ડિલે ત્યાં કમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે. તો અમારી બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂર નથી જોઈએ. આપને સમસ્યા બધા લોકોનો હોય છે, કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસના કોન્ટેક્ટ કરવો જોઈએ. અમે પૂરા કોશિશ કરીએ છીએ આપને સમસ્યાને નિરાકરણ કરવામાં જેટલા બી શક્ય બનશે એટલા અમે લોકો આપને સાથ સહકાર આપીએ છીએ.